નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. પંચમહાલ જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢ વડા તળાવ ખાતે પંચમહોત્સવના ચોથા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ચોથા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગાયક શ્રી રાજભા ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી, જેમાં ભારતનાટ્યમ અને સ્થાનિક કલાકાર વિજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોકસંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું LED પર નિદર્શન કરાયું હતું. સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. પંચમહોત્સવની બાજુમાં 50 સ્ટોલમાં ક્રાફ્ટ બજાર કાર્યરત છે, જ્યારે જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો હતો, જેના લોકો મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી કરી રહ્યા છે. આ સાથે આજરોજ તારીખ 29 ડિસેમ્બરના રોજ લોકગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે, જે મુખ્ય કાર્યક્રમ રાત્રે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આજે પંચમહોત્સવનું સમાપન કરાશે. સંગીત સંધ્યા પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, મોરવા હડપ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર સહિત રાજભા ગઢવીના સંગીતને માણવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.